જુનાગઢ પોલીસ જુનાગઢ વોકિંગ ક્લબ દ્વારા જુનાગઢ શહેરથી શરૂ કરી અને માધુપુર સુધીની સાયક્લોથોન 125 કિલોમીટરની એક આયોજન કરેલું। આ સાયક્લોથોનના એક પડાવના ભાગરૂપે માંગરોળ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા સે નો ટુ ડ્રગ્સની થીમ ઉપર માંગરોળ ટાઉનની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાંથી 850થી વધારે બાળકોએ अलग अलग चित्रों दौरीने ड्रॉइंग कॉम्पिटिशनનું एक आयोजन થયેલું। બાળપણથી જ આ બાળકોને એક હાઈસ્કૂલના બાળકો હોય, પ્રાઇમરીના બાળકો હોય કે કોલેજના બાળકો હોય, ત્યારથી જ એમને ખ્યાલ આવે કે આ ડ્રગ્સ એવો વિષય છે કે જે ચિંતા કરવા જેવો છે। એમના પેરેન્ટ્સ સુધી પહોંચે, એના કુટુંબ સુધી આ મેસેજ પહોંચે, શૈક્ષણિક સંસ્થાઓ પણ આનાથી જાગૃત થાય, સાથે સાથે દરેક જ્ઞાતિ અને સમાજના લોકો પણ આનાથી ખૂબ જાગૃત થાય। પોલીસ કાયદાકીય રીતે કડકાઈ કરવી અને એમના આવા પેડલરોને કે વેચાણ કરનારાને શોધી કાઢીને એમના વિરુદ્ધ ગુના દાખલ કરી અને જેલ હવાલે કરવા એ પોલીસની પ્રાઇમરી ડ્યુટી છે। સાથે સાથે આવા લોકોનો ભોગ ન બને એના માટે સમાજની જાગૃતિ એ પણ આનું પરિણામ વધારે સારી રીતે લાવી શકે એના ભાગરૂપે આજે માંગરોળ ડૉક્ટર એસોસિએશને ડ્રોઈંગ અગેન્સ્ટ ડ્રગ્સની એક કોમ્પિટિશન રાખી છે। હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું કે આપણે આ ડ્રગ્સના દૂષણને સામૂહિક રીતે તમામ પ્રકારના પ્રયાસો કરીને આપણા બાળકોને, આપણી નવી પેઢીને, રાષ્ટ્રના યુવાનોને આપણે આ ડ્રગ્સના દૂષણથી બચાવી શકવા માટેના તમામ પ્રયાસો હાથ ધરીએ। થેન્ક યુ। જય હિન્દ। આજરોજ 22 ડિસેમ્બર 2024 જુનાગઢથી વોકિંગ ક્લબ અને જુનાગઢ પોલીસ દ્વારા એક સાયક્લોથોન રેલીનું આયોજન કરેલું હતું, જેનો રૂટ હતો જુનાગઢ, ચોરવાડ, માંગરોળ, માધવપુર। એના માંગરોળના મુકામે અમારા માંગરોળ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા એક પોસ્ટર કોમ્પિટિશન, ચિત્ર સ્પર્ધાનું એક આયોજન કરેલું હતું, જેનો થીમ્સ હતી, જે વિષય હતો એ સે નો ટુ ડ્રગ્સ, કે જે નશા વિરોધી, માદક દ્રવ્યો વિરોધીની ઝુંબેશ છે જે જુનાગઢ પોલીસની, એને લોકો સુધી, ખાસ કરીને બાળકોના માનસમાં, બાળકોના દિમાગમાં આ સે નો ટુ ડ્રગ્સની થીમ કઈ રીતે બેસે તેના ધ્યાને લઈ એક પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું। આ પોસ્ટર કોમ્પિટિશનમાં 950+ છોકરાઓએ રજીસ્ટ્રેશન કરાવેલા હતા, જેમાંથી ઓલમોસ્ટ 850 એટલે 850 જેટલા છોકરાઓએ ભાગ લીધો હતો। આ બધા છોકરાઓને નાસ્તા અને પાણીનું વિતરણ કરવામાં આવેલું હતું। જુનાગઢ પોલીસ દ્વારા દરેક વિદ્યાર્થીઓ, ભાગ લેનાર વિદ્યાર્થીઓને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવેલી હતી। આ ઉપરાંત માંગરોળ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા પણ જે સારા ચિત્રો દેખાયા હતા એ બધાને પોલીસ અધિક્ષકના હાથે ગિફ્ટ આપવામાં આવેલી હતી। અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માંગરોળ ડૉક્ટર્સ એસોસિએશનના તમામ મેમ્બર્સ અને બધા વોલેન્ટિયર્સ, પત્રકાર સંઘ અને જેટલા પણ સ્ટુડન્ટો ભાગ લીધો, આ બધા સ્ટુડન્ટનો માંગરોળ ડૉક્ટર્સ એસોસિએશન આભાર વ્યક્ત કરે છે। અને આ આયોજન થકી જે મેસેજ આપણે પાસ કરવા માગીએ છીએ તે મેસેજ લોકો સુધી પહોંચે અને લોકો ડ્રગ્સથી અને ખાસ કરીને માદક દ્રવ્યોથી દૂર રહે તેવી માંગરોળની જનતાને અને આપણે વિનંતી કરીએ છીએ। આભાર।